નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યુપીના રીડા ગુનેગારો લૂંટ અને ચોરીની મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા ઝડપાયા। દાહોદ અને ગોધરામાં લૂંટની તૈયારીમાં આવેલા ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ગુનેગારો પકડાયા। લીમડી ગામેથી બાઇક ચોરીની ઘટના બાદ આરોપીઓ ઝડપાતા આખી ગેંગનો ભાંડો ફોડ્યો। આરોપીઓ દાહોદ શહેરમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને શહેરમાં લૂંટ કરવાની તાક જોઈ રહ્યા હતા। લીમડી પોલીસે શંકાસ્પદ લોકો ઝડપી લીધા, જે બાદ એલસીબીએ તેમની પાસેથી હાથ બનાવટી હથિયારો જેમ કે જીવતા કારતૂસ, બાઇક લોક તોડવાની કી, ઘરફોડ ચોરીના દાગીના અને 2 ચોરેલી બાઇક જપ્ત કરી। તપાસમાં ખુલ્યું કે આ શખ્સો ચંદીગઢ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં અનેક ગુનાઓ આચરી ચૂક્યા છે। આ ગુનેગારો ચોરેલી બાઇકનો ઉપયોગ લૂંટ અને ઘરફોડ ચોરીમાં કરતા હતા। દાહોદના લીમખેડા અને મધ્યપ્રદેશના ઝાબુઆ ગામે પણ ચોરીઓ કરી હતી। દાહોદમાં મોટી લૂંટની યોજના બનાવતા પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા। આમ દાહોદ પોલીસની ઝડપી કાર્યવાહીના કારણે દાહોદ શહેર મોટી દુર્ઘટનાથી બચી ગયું। જાગૃત રહો, શહેરી સુરક્ષા માટે શંકાસ્પદ વ્યક્તિઓની જાણ પોલીસને કરો। દાહોદ જિલ્લાના સમાચાર જોવા માટે જોતા રહો ડીટીવી ન્યૂઝ। દાહોદ જિલ્લાના લીમડી પોલીસ સ્ટેશન ખાતેથી એક બાઇક ચોરીની ઘટના બનેલી હતી। એ બાઇક ચોરીની ઘટનાના આધારે સીસીટીવી ફૂટેજ અને નેત્રમ જે છે એના ENPR ટેકનોલોજીથી લીમડી પોલીસે ટ્રેક કરી રહી હતી। એ દરમિયાન પોલીસના ધ્યાનમાં આવ્યું કે એ બાઇક દાહોદ શહેરમાં આવે છે અને દાહોદ શહેરથી પાછું જવાની બાતમી પ્રાપ્ત થતાં મીરાખેડી આઉટપોસ્ટ વિસ્તારમાં પીઆઈ રાજપૂત અને એમની ટીમ એની વોચમાં હોય છે। એ દરમિયાન બાઇક આવે છે। બાઇકને ઊભું રખાવતા બાઇક ચાલક જે હતા શાહરૂન અને નાસિર નામના છે। આ બંને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના અને શામલી જિલ્લાના વતની છે। એમને ઊભું રાખી ચેક કરતાં બાઇક ચોરીનું હોવાની કબૂલાત કરેલ અને એમની પાસેથી એક હાથ બનાવટની પિસ્ટલ અને રાઉન્ડ પ્રાપ્ત થયા। ત્યાં ને ત્યાં એમને પૂછતા એમણે જણાવ્યું કે અમારા બીજા સાથીદારો પાછળ આવી રહ્યા છે। પાછળ આવી રહેલું TVS જે વ્હાઇટ કલરનું હતું એ TVSને ઊભું રખાવતા એમાંથી ફરમાન અને જાવેદ હતા, જેમાંથી ફરમાન પકડાઈ ગયેલ છે। ફરમાન પાસેથી પણ એક પિસ્ટલ અને 6 રાઉન્ડ પ્રાપ્ત થયા। ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરેલ કે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લા ખાતે તે લોકોએ ઘરફોડ ચોરી કરેલી। આ TVS બાઇક જે છે એ મધ્યપ્રદેશમાંથી ચોરેલું। આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પણ ઘરફોડ ચોરી કરેલી અને આ લોકો ખૂબ રીઢા ગુનેગારો છે। જે જાવેદ નામનો આરોપી જે છે મુઝફ્ફરનગરનો, આ લોકો અને શાહરૂન જે પકડાયા છે, આ લોકો ચંદીગઢ, હરિયાણા, ઉત્તર પ્રદેશ આ તમામ વિસ્તારમાં ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે। જાવેદ 5 વખત જેલમાં પણ જઈ આવ્યો છે અને ચંદીગઢમાં થતી ઘરફોડ ચોરીઓ, લૂંટ અને એક બહુ ગંભીર ઘટના કે એક સિનિયર સિટીઝનને 2 કલાક સુધી ચંદીગઢ ખાતે ઘરમાં રિવોલ્વરની અણીએ ગોંધી રાખી અને ખૂબ મોટી લૂંટ કરેલી હતી। આરોપીઓ અવારનવાર ફાયરિંગની પણ ઘટનાઓને અંજામ આપી ચૂકેલા। અહીંયા દાહોદ જિલ્લામાં એમનો આવવાનો હેતુ એવો હતો કે દાહોદમાં એક દુકાન આઈડેન્ટિફાઈ કરી હતી જેને લૂંટ કરવાના હતા અને ગોધરા ખાતે એક મકાન આઈડેન્ટિફાઈ કરી અને એને લૂંટ કરવાના હતા। લૂંટ કરવા માટે જે વાહનો વાપરવાના હોય એ તમામ વાહનો ચોરી કરી અને વાપરવાના હતા, પરંતુ દાહોદ જિલ્લામાં બાઇકની ચોરી થતાં જ આ લોકો પકડાઈ ગયેલા અને આમ લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલાં આ ગેંગનો પર્દાફાશ થયેલ છે અને એમની પાસેથી આશરે 1 લાખ રૂપિયાની રકમના મુદ્દામાલ જપ્ત થયેલ છે।